પણ વેલી વારમ કરજે અને માડી સમરું તને સદા પણ જગતમાં જળ ધરી મારે આસરો તારો છે અંધારા કળિયુગના ઉતર્યા એમાં તારા બાળક બધાય મેઘાનતા ધોધો અજવાળા આશીર્વાદના તું તો રાખજે અમરપુરી ગુરુ મહારાજ અને અમરપુરી ગુરુ મહારાજના અને ધામમાં પાછા આવે વર્ણ્ય ઢાળ પણ એમાં શ્રદ્ધા હોય જન સામટે એના ભવના ઉતારી દે બાવલીઓ જોને ભા અમરપુરી ગુરુ મહારાજ ની ધૂણીઓ ધકધકે છે ભલા માણા એ ધરતી એ ગુજરાતની ધરતી કે પ્રોટે સિંધુ ભરે જુગ દઈ અને મધ્યમાં એશિયાની અટારી હિત દેવી તણી કમર પર સમકતી અને દ્રષ્ટ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચાર દાન ગજતી જ્ઞાન સરણી એ ભારતી ભૌમની બંધુ ધન વડી ધન હો ધન ગુજરાત ધરણી એવી ધરતી કે આજથી વર્ષો પહેલા અમરપુરી ગુરુ મહારાજ જે ટેકરીની માથે આવીને બેહણા કરે અને ઈ બેહણા કરે એના ઉપરથી બાસણા નામ પડે ઈ આ બાસણાની ધરતી છે ભલામણા કે શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે આ તો ધરતી કેવી છે કવિઓ કહે છે કે શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે કુવો જો ખોદું તો આખી સરિતા નીકળે અને જનક જેવા રાજા ધરતી ઉપર આવીને હળા હાકે ને તો સીતાજી નીકળે અને ધબકે છે ક્યાંક લક્ષ્મણની રેખાઓ જ્યાં રાવણો બીતા નીકળે અરે અલગ તાસીર છે આ ધરાની જ્યાં મહાભારત ભાવો અને ગીતા નીકળે ભલા માણા મહાભારત ભાવો અને ગીતા નીકળે એ આ ધરતી છે અને અમરપુરી ગુરુ મહારાજના પરચાઓની તો વાતો કરવા જઈએ ને તો રાતોની રાતો અને દિવસોના દિવસો ટૂંકા પડે એટલા બધા પરચા આ ધરતી ઉપર ભલા માણા કે ભક્ત નરસિંહ જ્યાં નાચ્યો ને હમા સંપદા પામ્યો જ્યાં સુદામો અરે વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા અરે સતી અને સંતનો છે વિસામો આ ગુજરાતની ધરતી કેવી છે કવિઓ કહે છે કે ભક્ત નરસિંહ જ્યાં નાચ્યો ને હમા સંપદા પામ્યો જ્યાં સુદામો અરે વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા અને સતી અને સંતનો છે વિસામો અરે ગામે ગામે સ્તંભ પોકારતા ઝૂરના ગુણની ગાથાય વરણી એ ભારતી ભૌમની બંધુ ધન વડી ધન હો ધન ગુજરાત ધરણી આપણાને આપણો ભગવાન શીખવાડીને ગયો કે મિત્રતા નિભાવી તો કેવી રીતે નિભાવી આપણે આજે કૃષ્ણ અને સુદામાને યાદ કરીએ છીએ કારણ કે મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે મિત્ર કીજીએ મર્દ ગુસામત કરીને ખાવે મિત્રો એડા કીજીએ જડો કુવારો કોસ ઈ પસાડ્યા પાણી દીએ અને રુદે ન ભરે રોષ ભલામણા આવા મિત્રો કરવા 5 રૂપિયાના માવા હારું કરીને ખિસ્સા ફાડી નાખે ને એવાને ક્યારે મિત્રો ન કરતા ભલામણા પણ જે દાડે આપણા પાસે ક્યાંય હોય નહીં ત્યારે ખભા ઉપર હાથ મૂકીને એમ કહી દે કે મુજાતો ની ભાઈબંધ હું બેઠો છું તારે ગભરાવાનું ક્યાંય આવે જ નહીં આવા ભાઈબંધો કરજો આવા મિત્રો કરજો ભલામણા હથવારો હારો રાખજો હથવારો રૂપિયા નહીં હોય તો એક વખત ચાલશે બાકી હારો હથવારો હશે ને તો 5-25 વર્ષે તમે ક્યાંય પોગી જાઓ ને તમે નક્કી નહીં કર્યું એ ભલામણા અને જેના શ્રી ગુરુ મહારાજ છે ને આ અમરપુરી ગુરુ મહારાજ છે એના ઉપર તમને ભરોસો એના ઉપર તમને વિશ્વાસ હોવો જોઈએ ભલામણા કરો જો હાકલો ઢીંગલા ચીથડા તણું ધણવા લાગે અરે સાહેબ નાફીનો નાદ હોય અંતરનો હાથ હોય અને દુનિયાના તમે ગમે તે ખૂણામાં અમેરિકા હોય
લંડન હોય ઇંગ્લેન્ડ હોય અને વગર વાકે કોઈ તમને હેરાન કરે તો એક વખત આ બાવલિયા ગુરુ મહારાજ ને અમરપુરી ગુરુ મહારાજ ને યાદ કરજો. પણ ભરોસો હોવો જોઈએ. જ્યારે દુશાસને દ્રૌપદીના ચીરની માથે બહેનોની સંખ્યા વધારે છે ને, કોઈ ડોક્ટર ના પાડી દે ને કે આ બેન ને બાળક હવે નહીં થાય, એમ આ વિજ્ઞાન છૂટું પડી જાય, જ્યાં ડોક્ટરો છૂટા પડી જાય. એક વખત બાવલિયાના ચરણોમાં આવી, એના મંદિરમાં આવી, એના સાનિધ્યમાં એના ધોણિયા આવી અને ખોળો પાથરી લેજો કે હે દાદા, હાય અમરપુરી ગુરુ મહારાજ, બાપ આજ તારે તો તું છે અને મારે તો તું છે, તારે કરવાનું છે. અને 9 મહિને ની 60 વર્ષે દીકરા દીધાના દાખલા છે. ભલામણ આ બાવલીઓ તમને ભણવું આવવો જોઈએ. પરેશભામાં દ્રૌપદીના ચીરની માથે દુશાસન હાથ નાખે છે અને બે દાંતની વચ્ચે દ્રૌપદીને સાડીનો છેડો હતો. ત્યાં સુધી એને એમ હતું કે મારી ઇજ્જત, મારી આબરૂ, મારી લાજ હું સાચવી લઈશ. પણ છેલ્લો છોટો દુશાસન નાખે છે અને મોઢામાંથી સાડીનો છેડો છૂટી જાય છે અને મોઢામાંથી શબ્દો પડે છે, હા હરી હાય હરી, મેં તો ક્યું ના મરી જનની તન મેં, આય કૃષ્ણ, આય કનૈયા, આય બાપ, તારે મને આ દિવસો દેખાડવા તા તો મારી માના ઉદરમાં મને મારી નાખવી હતી. હા હરી હાય હરી, મેં તો ક્યું ના મરી જનની તન મેં. ત્યાં હું બન્યો કે કકાન પે કકાર, નીઠ ગોન પે નકાર, જ્યાં હકાર ના ઉચાર્યું ત્યાં વસ્ત્ર બની ભેટો હતો. કે નારી હે કે સારી હે, કે સારી હે કે નારી હે, કે નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે, એ તો કચારી ચકચારી હે. તો કે નારી નહીં, સારી નહીં, સારી નહીં, નારી નહીં. અરે સારી બીચ નારી નહીં, નારી બીચ સારી નહીં, એ તો ખુદ ભાકે બનવાની છે. ભલામણા કૃષ્ણ પરિણામી ગયો તો. પણ આટલો ભણવો હોવો જોઈએ. તમે મજા તો આવે છે ને, મને એમ લાગે કે દૂધ દોણામ જાય, મજા આવે ને ભાઈ? હા તો મને ખબર પડે. હા માંગ્યા વગર મળે નહીં, અને ધન છોરું ને ધરમ કરવે લખ્યા કથીરી, આખર વેળાય અડા પર. ભલામણા પ્રિય બોલવું, સજનતા, દાતા, રીસુર પંથ. સારું બોલવું, સારું કામ કરવું, દાતારી કરવી, આ બધું લોહીના ગુણ હોય. કઈ ભણાવવામાં ન આવે, કોઈ એની સ્કૂલ નથી ચાલતી કે તમને સંસ્કાર અંદર ના આપે. તો લોહીના ગુણ. એનો બાપ કોણ છે, એનો મુહાળ ક્યાં છે, એનો દાદો કોણ હતો, એનો પરિવાર શું કરે છે, એના ઉપર આ બધું આવે. પ્રિય બોલવું, સજનતા, દાતા, રીસુર પંથ. અરે ઈ તો ના મિલે અભ્યાસ, ઈ તો બિના કૃપા ભગવંત. ભલામણા હે આવ તારા ગજે હેઠા મેલી, ભજન મેલી ને વરવા. અરે 9 લાખ તારા નીચે બેઠો કયા તું મને તરવા. 14 ભુવનનો નાથી આવે, ચપટી ધૂળની ફીરે. અહીંયા તો ભજન કરે હારે મનવા, ભજન કરે જીતે. એવા ભજનની મોજ લઈ અને હવે